गाइस, ये मैं पूजा की तैयारी कर रही हूँ। इसमें 5 दिवेट वाली दिया करना पड़ता है। देखिए, इस तरह से जीवंतिका का व्रत करते तो 5 दिए वाली। इस तरह से 5 ये दिवेटे बनाकर और ये इस दिए में रखी जाती है। दिया एक ही लेते हैं लेकिन उसमें दिवेटे 5 लगाते हैं। ऐसी बाती जो होती है, अब पता नहीं सब जगह अलग अलग भाषा होती है। गुजरात में दिवेटे कहते हैं, बाकी ये बाती है। और मोस्ट ऑफ ये व्रत गुजरात में ही किया जाता है अपने बच्चों की दीर्घ आयु के लिए और उनकी सलामती के लिए। और कमेंट करके बताना कि ये जीवंतिका का व्रत और कौन से स्टेट में किया जाता है। देखिए, ये मैंने 5 दिवेटे बनाई है। इसमें मैंने घी डाल दिया है क्योंकि ये पूरा भर देना पड़ता है जब तक कथा चलती है तब तक। मेरा दिया थोड़ा छोटा है इसलिए घी बाहर आ रहा है। लेकिन इसमें घी तो चाहिएगा क्योंकि 5 दिए की दिवेटे हैं ना, तो घी थोड़ा ज़्यादा खींच लेती है, इसीलिए इसमें घी तो डालना ही पड़ता है। फिर ठीक है, ख़त्म होएगा हम फिर डालेंगे। अभी एक बार तो बहुत हो गया। और ये आरती के लिए हमने सिर्फ 2 ही दिवेटे करूँगी मैं, 5 नहीं करूँगी क्योंकि 5 हमने माता जी के सामने कर ली है। जीवंतिका के व्रत में लाल सफेद मतलब येलो नहीं पहनते हैं, ग्रीन नहीं पहनते, ब्लैक नहीं पहनते हैं। यहाँ पर सभी लोग वाइट और पिंक या रेड ऐसा पहनते हैं। अभी मैंने दिए तैयार कर दिया है, माता जी की स्थापना कर दी है। अब मैं माता जी की मैं कलश लेना भूल गई। अभी कलश लेने के लिए मुझे उठना पड़ेगा, घर में कोई है नहीं। पता नहीं क्यों मेरे साथ हमेशा होता है, मैं जब भी पूजा करने बैठती हूँ मेरा कुछ न कुछ मैं भूल ही जाती हूँ। अब हम माता जी की पूजा करेंगे। ये देखिए, इनको पहले हम लोग कुमकुम से, फिर हम कलश के 5 टिक्के करेंगे। फिर देखिए, ये मैं अपने कर रही हूँ। फिर ये अक्षत चढ़ाएंगे। लाल रंग का फूल चढ़ाया मैंने। माता जी के, और ये माता जी के भोग लगाया है। ये 2 अगरबत्ती लगाई।
ये देखिए माता जी के 5 दिवेटों वाली दिया किया मैंने। फिर अब मैं कहूँगी कथा। कथा हम बुक्स में से देख के पढ़ेंगे। રૂપવટી નામે એક નગરી હતી। નગરીમાં રાજાનું નામ રૂપસેન હતું। એની રાણીનું નામ રૂપમતી હતું। રાજા રાણી સર્વ રીતે સુખી હતા। રોમ રોમમાં સાહેબી જ હતી। પણ પાણી માંગે ત્યાં दूध હાજર થાય અને એક કહે ત્યાં 21 સેવક ખડા થાય। બધી વાતનું સુખ। हाथ में हम लोग अक्षत लेंगे। मैं लेना भूल गई थी क्योंकि ये अक्षत लास्ट में घर में बिखेरे जाते हैं, क्योंकि हमारे यहाँ पर अभी बच्चे हैं नहीं हाजिर में, नहीं तो बच्चों के सिर पे डालते हैं। બધી વાતનું સુખ પણ શેર માટીની ખોટ હતી। સંતાન વગર મહેલ સૂનો લાગે અને સુખ કડવા લાગે। સંતાનના અભાવે રાજા રાણી સતત ચિંતા કરે અને ઝુર્યા કરે। રાણી રૂપમતીને એક ખાસ દાસી હતી। દાસીનું નામ અંગદી હતું। આ રાણી ઘણી વિશ્વાસુ હતી। વળી એ સુવાવડનું કામ કરતી હતી। એનાથી પોતાની રાણીનું દુઃખ જોવાતું નહોતું। પણ આ તો ભાગ્યની વાત છે। આમ કોઈનું શું ચાલે। એક દિવસ દાસી અંગીએ ખબર પડી કે ગામમાં એક બ્રાહ્મણીને ગર્ભવતી છે। 3 માસ પૂરા થાય છે, ચોથો બેઠો છે। દાસીએ અંગનીના મગજમાં એક યુક્તિ આવી, જેને યુક્તિ પાર પાડે પોતાની રાણી વગર પુત્રને પુત્રવતી એવું વાંझુપણું ટળે। દાસી રાણી રૂપમતી પાસે ગઈને કહેવા લાગી કે ગામમાં એક પુરાણી પ્રિયવદની પત્ની પદ્માને સારા દિવસો છે। 3 માસ પૂરા થાય છે, 6 માસ પછી સુવાવડ આવશે। હું સુવાવડ કરાવવા જઈશ અને જે બાળક જન્મે છે એને છાનહીથી રીતે તમારી પાસે મૂકી જઈશ। કોઈને ખબર પડશે નહીં, તમારું વાંझુપણું ટળશે। રાણી રૂપમતી તો વાત સાંભળીને રાજી થઈ ગઈ અને વારંવાર દાસી વગરને અનંગીને ઉપકાર આપવા માંડી। દાસીના કહ્યા પ્રમાણે રાણીએ તરત જ જાહેર કર્યું કે પોતે ગર્ભવતી છે। 3 માસ પૂરા થાય છે। સંતાન માટે ઝુરકતા રાજાએ રૂપસેન આ વાત જાણીને એના આનંદનો પાર ન રહ્યો। આખી નગરીમાં આનંદ છવાઈ ગયો। સૌ કોઈ ઈચ્છા કરવા लाग्યા કે રાણી પુત્રને જન્મ આપે, આ નગરનો રાજા બને। આમ કરતા 9 માસ પૂરા થયા। દાસી અનંગીએ બ્રાહ્મણીએ પાસે જઈને કહેવા લાગી કે હું તારી સુવાવડ કરાવીશ। બ્રાહ્મણીને આનંદ થયો। રાજાની દાસી સુવાવડ કરાવે એને કોને ના ગમે। 9 માસ પૂરા થયા। બ્રાહ્મણીએ દેવના ચક્કર જેવા પુત્રને જન્મ આપ્યો। જે દાસીને અનંગીએ તરત જ રાજમહેલના પહોંચી દીધો। કોઈને ગંધ ન આવી। મહેલની વડાવરણે તરત જ રાજા પાસે દોડીને જઈને વધામણી આપી। રાણી સામે પુત્રને જન્મ આપ્યો છે। રાણી સાએ પુત્રને જન્મ આપ્યો છે। રાજાએ એને પોતાની માળા ભેટ આપી। વાયુ વેગે નગરમાં વાત ફેલાઈ ગઈ। વધે આનંદ છવાઈ ગયો। સાકર પેડા વેચવા લાગ્યા। દાસી અનંગીએ માંગ્યું ઇનામ પાવ્યું। આ બાજુ બ્રાહ્મણીને ઘરમાં એક શોક છવાઈ ગયો। બ્રાહ્મણીને બાળક અવતર્યું તો તે ક્યાં ગુમ થઈ ગયો એ કોઈને ખબર ના પડી। એની કોઈની ખબર ના પડી। આથી બ્રાહ્મણીય અને બ્રાહ્મણ દુઃખનો પાર ન રહ્યો। બ્રાહ્મણીએ હૈયા ફાટન રુદન કરવા લાગી। આ બ્રાહ્મણીય પદ્મા ઘણી શ્રદ્ધાળુ અને પવિત્ર હતી। દર વર્ષે ભક્તિભાવથી પૂર્વ જીવંતિકાનું વ્રત કરતી હતી। તેથી આ બ્રહ્મા જીવંતિકા તેના પર અમી દ્રષ્ટિ કરી। શ્રદ્ધાથી વ્રત કરે એને અવશ્ય ફળ મળે। માં જીવંતિકાની પદ્મા પર ઘણી કૃપા હતી। તેથી તેઓ
પુત્ર રાજમહેલમાં રાણી પાસે ઉછરાવ્યો હોવા છતાં માં જીવંતિકા એની સતત રક્ષા કરતી હતી. પદ્માના પુત્ર પ્રિયસેન દિવસે પ્રતિદિન મોટો થવા લાગ્યો, ઘણો તેજસ્વી થયો. તે જોતમાં શાસ્ત્ર અને 64 કળાઓનો પારંગત થઈ ગયો. ચારે દિશાઓમાં એના વખાણ થવા લાગ્યા. કાળે કરીને રાજા રૂપસેનને અવસાન થતાં જ પ્રિયસેન ગાદી ઉપર બેઠો. એ ઘણો કુશળ હતો. થોડા સમય પછી તેને પ્રજાના દિલ જીતી લીધા હતા. લોકો તે મોઢે એના વખાણ કરવા લાગ્યા અને પ્રિયસેનને ઈશ્વરની અવતાર માની એની પૂજા કરવા લાગ્યા. પ્રજનનો આવો આવકાર પ્રેમ જોઈ પ્રિયસેન ગદગદ થઈ ગયો. એક દિવસ થયો કે પ્રિયસેનને પોતાના પિતૃઓનું અર્પણ કરવાની ઈચ્છા થઈ. એ તો તરત જ પ્રધાનને રાજ્ય સોંપી સાદા વેશો અને અઘાડા પગે ચાલી નીકળ્યો. રસ્તામાં એક ગામ આવ્યો. પ્રિયસેને ત્યાં રાતવાસો કરવાનો વિચાર કર્યો. રાતવાસો કરવા માટે તે એક વણિયાણીને હવેલી પાસે આવીને ઊભો રહ્યો. પ્રિયસેને વણિયાણીને કહેવા લાગ્યો, હે વણિક શેઠ, હું મુસાફિર છું. તમને વાંધો ના હોય તો હું આજની રાત અહીંયા રાતવાસો કરું. તીર્થયાત્રાએ નીકળ્યો છું. સવારે ઉઠીને ચાલ્યો જઈશ. રજા આપો તો અહીં સૂઈ જાઉં. વણિકે ઘણો દયાળુ હતો. એને કુંવરને તેમની હા પાડી અને પેટ ભરીને જમાડ્યો, પણ પથારી કરી આપી અને કુંવર અત્યંત થાકી ગયો હતો. એ ઘસઘસાટ ઊંઘી ગયો. આ કુંવરની રક્ષામાં જીવંતિકા માતા ત્યાં તલવાર લઈને ઊભા રહેતા હતા. કુંવરની રક્ષા કરતા હતા અને કુંવરની પથારી પાસે ઊભા હતા. રાતના પ્રથમે પહેરે કોઈનું હૈયું ફાટે. રુદન સાંભળીને કુંવરે જાગી ઉઠ્યો. જાગીને જોયું તો વણિકે રડતો હતો. આધી રાતે વણિકે રડતો જોઈને કુંવરને નવાઈ લાગી. એને પૂછ્યું, શેઠ, આપણને એવું તો શું દુઃખ છે કે તમે અડધી રાતે રુદન કરો છો? કૃપા કરીને મને તમારું દુઃખ જણાવો. પ્રભુની ઈચ્છા હશે તો હું અવશ્ય તમારું દુઃખ દૂર કરીશ. કુંવરના આવા પ્રેમાભળ શબ્દ જોઈને વણિકે કહેવા લાગ્યો, હે મુસાફિર, હું ઘણો આભારીઓ છું. મારા જેવા દુર્ભાગી આ જગતમાં કોઈ નથી. મારા ભાગ્યમાં ભમરો છે. મારું દુઃખ કોઈથી દૂર થાય એવું નથી. મારે ત્યાં જેટલા બાળકો જન્મે છે એ અઠવાડિયા જીવતા નથી, 7મા દિવસે જ મરી જાય છે. મારી પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો છે. આજે તેની છઠ્ઠી છે. કાલે સૂર્યોદય થતાં જ એનું અવસાન થશે. આ સાંભળીને કુંવરે પણ દુઃખ થયું ને સાચે શેઠનું દુઃખ કોઈથી દૂર થાય એવું નથી. તે છતાંય તે શેઠને આશ્વાસન આપીને કહ્યું કે શેઠ, વિધિના લેખે કોઈ ભૂસી શકતું નથી. તેના પર કોઈની મેખ મારી શકતું નથી. માટે અફસોસ કરવો નહીં. ભાગ્યના હશે એ થશે. વાત કરતા શેઠ ઊંઘી ગયા અને કુંવરે ઊંઘ ના આવી. શેઠનું દુઃખ સાંભળી એની ઊંઘ ઉડી ગઈ હતી. મોડી રાતે તે આવ્યો. એમ કરતા મધરાત્રિ થઈ. કુંવર જગતો પડ્યો છે. એટલામાં વિધાતાએ વણિક પુત્રના લેખ લખવા આવે. કુંવરમાં ઓશિકા પાસે ખુલ્લી તલવારે ઉભેલા હતા. જીવંતિકા વિધાતાએ રોકીને કહેવા લાગી, હે વિધાતા, તું વણિક પુત્રના લેખ લખવા તો આવી છે. ભલે આવી, પણ શું લખવાની છે એ મને કહેતી જા. ત્યારે વિધાતાએ કહેવા લાગ્યા કે લેખ તો પૂર્વ જન્મના કર્મ પ્રમાણે જ લખાય છે. આ લેખની વાત મારાથી કોઈને કહેવાય નહીં, પણ તમે જીવંતિકા દેવી છો, સર્વ સંતાનની રક્ષા કરનાર છો, માટે હું તમારાથી કશું નથી છુપાવતી. આ વણિક પુત્ર નું આયુષ્ય જ દિવસનું છે, 6 દિવસનું છે. આવતીકાલે સવારે એ અવસાન પામશે. આ સાંભળીને જીવંતિકા દેવી કહેવા લાગી કે હે વિધાતા, જે ઘરમાં હું મારી હાજરી હોય ત્યાં હું આવું અશુભ બને એ મને કલંક લાગે. માટે તું લેખ લખતી બદલતી ના. કે વણિકે પુત્રે લાંબુ આયુષ્ય આપ્યું. આ મારી આજ્ઞા છે. વિધાતાએ જીવંતિકાની આજ્ઞા માનીને લાચાર હતી. માં જીવંતિકા
આજ્ઞા કેમ ઊંઘાલાય? એ તો વણિક પુત્રના લેખમાં દીર્ઘાયુ લખીને જતી રહી. સવાર થયું, વણિકે પુત્રને પારણામાં કિલકોલ કરતો જોયો તો એના આનંદનો પાર ન રહ્યો. એની પત્ની પણ હર્ષના આંસુ સરવા લાગી. વણિયાણીએ ખાતરી થઈ ગઈ કે નક્કી આ મુસાફિરના પવિત્ર પગલાથી જ પ્રતાપે જ આ મુસાફિર કોઈ દેવાંશી છે. એના પુણ્ય બળે જ કરીને જ પોતાનો પુત્ર જીવતો થયો છે. વળીકે કુંવરને આગ્રહ કરીને રોક્યો. 32 પકવાન જમાડ્યા, ખૂબ સર ભરા કરી. બીજા દિવસે કુંવર જવા તૈયાર થયો ત્યારે પણ વણિકે અતિ આગ્રહ કર્યો. વણિકનો આવો પ્રેમ ભર્યો આગ્રહ જોઈ કુંવરે એને વચન આપ્યું કે હે વણિક, હું પિતૃનું અર્પણ કરવા જાઉં છું. પાછો વળીશ ત્યારે તમારે ત્યાં 2 દિવસ રોકાઈશ. બરાબર 1 વર્ષે કુંવર પિતૃ અર્પણ કરીને પાછો આવ્યો. રસ્તામાં વણિકનું ગામ હતું. વણિક તો એને જોઈને રાજી રેડ થઈ ગયો. ઘણા જ ભાવથી સ્વાગત કર્યો, પ્રેમથી જમાડ્યો અને સુવા ઢોળિયો ઢાળી દીધો. વાત એમ હતી કે વણિકની પત્નીએ બીજા પુત્રને જન્મ આપ્યો હતો ને આજે એની છઠ્ઠી હતી. બરાબર મધરાત્રે થતાં જ લેખ લખવા આવી ખુલ્લી તલવારે કુંવરની રક્ષા કરતી જીવંતિકા વિધાતાને કહેવા લાગી, હે વિધાતા, તું આવી તો ભલે આવી, પણ શું લખશે એ મને કહેતા જાઓ. આ સાંભળીને વિધાતાએ બોલી, વણિકનો પુત્ર સવારે મરી જશે. માં જીવંતિકાની આજ્ઞાથી વિધાતાએ લેખ બદલવા પડ્યા અને વણિકને પુત્રને લાંબુ આયુષ્ય આપ્યું. વિધાતા લેખ લખીને પાછી માં જીવંતિકા પાસે આવી અને પૂછવા લાગી કે હે દેવી, એક વાતની મને જિજ્ઞાસા છે. તમે મારી જિજ્ઞાસા સંતોષો. આ પહેલા પણ હું લેખ લખવા આવી ત્યારે તમે અહીં હાજર હતા અને આજે પણ હાજર છો. તેનું શું કારણ છે? બરાબર આ ક્ષણે જ કુંવરની આંખ ખુલી ગઈ ને તેને લાગ્યું કે કોઈ એના ખાટલા પાસે છે અને વાતચીત કરી રહ્યું છે. એ ધ્યાનથી સાંભળવા લાગ્યો ને માં જીવંતિકા વિધાતાને કહેવા લાગી, હે વિધાતા, હું તો આ કુંવરની રક્ષા કરું છું, કારણ કે કુંવરની માં વર્ષોથી આ વ્રત કરે છે. આજ સુધી એ એક પણ શ્રાવણ ચૂકી નથી. એટલું નહીં કે દર શુક્રવારે મારા નામનો દીવો પણ કરે છે તથા મારી ભક્તિને પણ કરે છે. એ પીળા રંગના વસ્ત્ર અલંકાર પહેરતી નથી, પીળું અનાજ ખાતી નથી. એની ભક્તિ પર હું ઘણી ખુશ છું. આ કુંવર એનો પુત્ર છે. રાત દિવસે એની સાથે હું રહીને એની રક્ષા કરું છું. માં જીવંતિકાની વાત સાંભળીને વિધાતે ઘણો આનંદ થયો અને એ કુંવરને આશીર્વાદ આપીને ચાલી ગઈ. સવાર પડ્યા જ વણિકે પોતાના પુત્રને પારણામાં રમતો દીધો. વણિકે અને મણિયાણીએ આનંદમાં આવી ગયા અને એને કુંવરને કહેવા લાગ્યા, તમારા પવિત્ર પગલાથી આ પગલાને પ્રતાપે જ અમારા ઘર પાવન થયું છે. મારા બંને પુત્રો જીવી ઉઠ્યા છે. માટે તમારી સેવા કરવાનો અમને અવસર આપો. અમે અહીં રોકાઈ જઈશ ત્યારે તમે અહીંયા રોકાઈ જાઓ. ત્યારે કુંવર કહેવા લાગી, હે વણિક, હું તો નિમિત્ત છું. માં જીવંતિકાને પ્રતાપથી તમારા પુત્રોને જીવન મળ્યો છે. માં જીવંતિકાનો વ્રત કરજો, એની ભક્તિ કરજો. એક દિવસ વણિકે મહેમાન ગતિ પાડીને કુંવરે વિદાય લીધી. ચાલતો પોતાના રાજમાં આવ્યો. કુંવર સમયા થયા. મહેલ જઈને કુંવરે રાણીને પ્રણામ કરીને પૂછ્યું, હે માતા, તમે અત્યારે કયું વ્રત કરો છો? ત્યારે રાણીએ બોલી, બેટા, હું તો કઈ વ્રત કરતી નથી, પણ તારે કેમ આવું પૂછવું પડ્યું? કુંવરે જવાબ આપ્યું, પણ એ સમજી ગયો કે મારી સગી માં નથી, મને જન્મ આપનાર કોઈ ઓર છે. એ માં જીવંતિકાનું વ્રત કરે છે. મારે ગમે તેમ કરીને સગી માને શોધવું પડશે. એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો. કુંવરે પોતાની માતાને શોધી કાઢવા એક યુક્તિ કરી. આખા નગરમાં
ઢંઢેરો પીટી દીધો કે કાલે પવિત્ર માસનો પ્રથમ શુક્રવાર છે, માટે આબલ વૃદ્ધોએ પીળા વસ્ત્ર ધારી કરીને જમવા આવજો. જે નહીં આવે એને કઠોર સજા મળશે. બીજા દિવસે 100 પીળા વસ્ત્ર ધારણ કરીને મહેલમાં જમવા આવ્યા. બધા જમી રહ્યા પછી કુંવરે સેવકોને આજ્ઞા આપી કે જાઓ, નગરમાં જોઈ આવો, તપાસ કરો કે કોઈ જમ્યા વગર તો ના રહી ગયું હોય. સેવકે તપાસ કરવા ગયા તો થોડીક વારે પાછા આવીને કહેવા લાગ્યા, હે રાજા, નગરમાં એક બ્રાહ્મણી જન્મ્યા વગરની છે. એ કહે છે કે હું જીવંતિકાનું વ્રત કરું છું, તેથી પીળા વસ્ત્ર પહેરીને જમવા નહીં આવું. કુંવર સમજી ગયો, એ જ મારી માતા છે. તરત તેને સેવકોને સાથે લાલ વસ્ત્ર મોકલ્યા. એ પહેરીને બ્રાહ્મણીએ જમવા આવી. ત્યાં કુંવર જાતે હાજર હતા. મા દીકરાને એકબીજાને જોયા, આંખમાં અમી ઉભરાયા. મમતા જગી ઉઠી. બ્રાહ્મણીના સ્તનમાંથી દૂધ શેર ઘૂંટીને સીધી કુંવરના મુખમાં પડી. બધા આશ્ચર્ય પામ્યા કે આવક નજરે નિહાળવા લાગ્યા. ત્યારે કુંવરે ખુલાસો કર્યો, આ મને જન્મ આપનાર જનેતા છે. કેટલાક વર્ષોથી મને મળી નથી, એનાથી હેત ઉભરાયું છે. ત્યારે બ્રાહ્મણીએ કહેવા લાગી કે બેટા, તમારી માતા તો રાણી છે, છતાંય તું મને માં કહે છે. ત્યારે કુંવરે વિધાતાએ અને જીવંતિકાની વાત કહી સંભળાઈ. બહુ ખાતરી કરવા એ પોતાની માને રાણી પાસે લઈ ગયો અને વિનંતી કરી કે હે રાણીમાં, હું તમારો સાચો પુત્ર કે પાલક પુત્ર. જો તમે સાચું ન બોલો તો તમને મારા સ્વર્ગવાસી પિતાના સોગંદ છે. રાણીએ ના છૂટકે સાચી વાત કહી દીધી. દાસી અનંગીએ પણ ખાતરી કરી આપી. આવી આશ્ચર્યજનક વાત નજરે નિહાળ્યા પછી જમવા આવેલા સર્વે સ્ત્રીઓના દિલમાં શ્રદ્ધા જાગી અને બધી સ્ત્રીઓએ બ્રાહ્મણીને પૂછવા લાગી કે જીવંતિકાનું વ્રત કેવી રીતે કરાય અને એનો ઉજીણો કેવી રીતે કરાય. બ્રાહ્મણીએ જીવંતિકાની વ્રત કેમ કરાય જેની સમગ્ર વિધિ જણાવવા લાગ્યા. પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત કરવું. અડચણ આવે તો બીજા શુક્રવારે પણ કરવું. વ્રત કરનારને પીળા વસ્ત્ર કે પીળા અલંકાર ધારણ નહીં કરવા. પીળું અનાજ ન ખાવું. પીળા મંડપ નીચે પસાર ના થાવ. 5 દિવેટો વાળો દીવો કરવો અને હાથમાં ચોખા લઈ સંતાનના રક્ષણ માટે પ્રાર્થના કરવી. પછી એ ચોખા સંતાનનો માથા ઉપર નાખવા. સંતાનનો હાજર ન હોય તો ચારે દિશાઓમાં નાખવા. સંતાનનો અને કંસારનો શીરાનું નૈવેદ્ય કરવું. એ નૈવેદ્ય માની પ્રસાદીમાં કે એમાંથી જ એક ટાણું કરવું. વધેલા પ્રસાદ વેચી દેવો. 5, 7 કે 9 વર્ષો વ્રત કરવું. સૌભાગ્યવાળી સ્ત્રીએ કુંવારિકાના અને બાળકોને જમાડીને લાલ વસ્ત્ર કે દક્ષિણા આપવા. પૂર્વ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળ મળે છે. આવો જ ચમત્કારી મહિમા સાંભળી નગરની સર્વ સ્ત્રીઓએ શ્રદ્ધાથી માં જીવંતિકાનું વ્રત કરવા લાગી. સંકલ્પ કર્યો ને તમે જેવા બ્રાહ્મણી ઉપર ફળ્યા એવા સૌ ઉપર ફળજો. જે વ્રત કરે સાંભળે એના સગળા દુઃખ દૂર કરજો. એમની સંતાનની લાંબી આયુષ્ય આપજો. હે માં જીવંતિકા, મારા સંતાનની રક્ષણ કરજો. ये माँ कथा पूरी हुई जीवंतिका की. अब मैं आरती करके भोग लगाऊंगी और आपको ये कथा पसंद आई हो तो जरूर सुनिए. जय जीवंतिका माँ.
जय जीवंतिका मैया, जय जीवंतिका मैया, सुख संपत्ति सुखदाता सतत संतति सुखदाता। ओम जय जीवंतिका मैया। शुक्रवार मास શ્રાવણનો આવે મૈયા, શ્રાવણનો આવે, રક્તાંબર ધરી અંગે વાલું વ્રત ધારે। ઓમ જય જીવંતિકા મૈયા, તા સારા તેના પ્રભાવે મૈયા, તારા વ્રતના પ્રભાવે મધરાત્રિ ભરી ચોકી અષ્ટિ ચોકી। ઓમ જય જીવંતિકા મૈયા। લેખ છટીના પર મેઘ ન મારી મૈયા, મેઘ ન મારી। જય અંબેના જગદંબે દે છે દિલવાળી। ઓમ જય જીવંતિકા મૈયા। કપૂર ગૌરવ કર્ણાવતારા સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંતમ હૃદયાવિદ ભવમ ભવાની સહિત નમામિ। મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુણધ્વજ મંગલમ પૂર્ણાક્ષાય મંગલાકાય નમો હરિ સર્વમંગલ મંગલાય શિવે રાધિકે ત્રિગંબે ગૌરી નારાયણે નમોસ્તુતે નારાયણે નમોસ્તુતે। તમેવ માતા ચ પિતા તમેવ બંધુ સખા તમેવ વિદ્યાનં तमेव सर्वं देव देवो। हे भगवान, हे माता रानी, मेरे बच्चों की लंबी आयु करना। बोलो जीवंतिका माते की जय।